મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ નેશનલ હાઈવે 4 લેન 3 વર્ષથી બનાવે, પણ મહુવાથી સાવરકુંડલા સુધીના તમામ નાળા અને તમામ બ્રિજ છે એ 2-3 વર્ષ પહેલાં તોડી નાખ્યા, અને આજ 2025 સુધીમાં એક પણ નાળું કે એક પણ બ્રિજ હજી બન્યો નથી. અને લોકોને મહુવાથી સાવરકુંડલા જવું હોય તો 40 કિલોમીટરમાં 2 કલાકથી વધારે સમય લાગે, અને લોકોને જો જે સાવરકુંડલા જવા માટે 10 થી 15 ગામડાઓની અંદર ફરીને પાછું રોડે ચડવું પડે, એટલે બહુ મોટો સમય અને પૈસાનો વેડફાટ થાય અને વાહનને પણ મોટી નુકસાન. મહુવાથી સાવરકુંડલા રોડ છે એ રાજકોટ, જામનગર, દ્વારકા સુધીનો લાંબો 300 કિલોમીટરથી વધારેનો દ્વારકા સુધીનો નેશનલ હાઈવે રોડ છે. અને જો આવી ગોકળ ગતિએ કામ થતું હોય તો આ કામ તો 50 વર્ષે પૂરું થવાનું નથી. એટલે સરકારને અને તંત્રને અમારી ખુલ્લી ચેતવણી છે, અને આપ તમામ ચેનલોના માધ્યમથી આને પ્રસિદ્ધ કરવા અમારી વિનંતી છે કે આ રોડ છે એ વહેલી તકે આવતા વર્ષે બની જવો જોઈએ. અને આવતા વર્ષે ઊંડીમાં અત્યાર ઊંડીમાં મહુવાથી સાવરકુંડલા ઊંડીમાં ગામડે ભાજપના નેતા જેમ ગટરું ઉભરાય એમ ઉભરાઈ નીકળ્યા છે, પણ એક પણ ભાજપનો નેતો આ કે નેતી રોડ બાબતે એક શબ્દ બોલતા નથી. અને બસ તોડ કરવો હોય ને કટકી કરવી હોય તો આ ભાજપના સરકારના નેતાઓ છે એ ધારાસભ્ય હોય, સંસદ હોય તો એ પહેલા નંબરે તોડ કરી જવું ને કટકી કરી જવી ને ખાઈ જવું, આ સિવાય બીજું કાંઈ વાત નહીં. અને અધિકારીઓ છે નેશનલ હાઈવે વિભાગના કે રોડ માર્ગ મકાન વિભાગમાં, જ્યાં બસ ખોટા બિલ કરોડો અબજો રૂપિયાના બનાવી અને પૈસા ઘર ભેગા કરી દેવા. એટલે અમારી તંત્રને સરકારને હવે ખુલ્લી ચેતવણી છે કે આ રોડ રસ્તા છે એ તમે હવે હારામાં હારા બનાવો, અને મહુવાથી સાવરકુંડલાવાળો રોડ છે એ અઠવાડિયાની અંદર કામ શરૂ કરો, નહીંતર પછી આવનારા ટૂંક જ સમયની અંદર વિસાવદરવાળી થશે અને લોકોનો જો રોષ ભભૂકી ઉઠશે તો પછી નેપાળવાળી થશે. સરકારને, મુખ્યમંત્રીને ને આખા નેતા પ્રધાનમંત્રીને રાતોરાત પાછા રાજીનામા દઈને ભાગી જવું પડશે. આ તો ગુજરાત અને ભારતની પ્રજા લોકો સારા છે ત્યાં સુધી સારી વાત છે, નહીં તો પછી નેપાળવાળી વિસાવદરવાળી થશે. જય હિન્દ, જય ભારત.